મજા ઉરા ભાઈ મજામ? હો મજામ છીએ આ ધો કે તડકો પડી રહ્યો છે તડકો. હવે તડકો તો પડે હું કરશો કયો આ લાવણા બાળી પૂરા ગરમી ને બીજું શું કરવાનું? હું તો ઘઉં આયા છે કે હા. તો ઘઉંમાં મને તો લાગે કોઈ મેળ આવે ને તો કાતર બાતર તો હાલો. ખાતર તો આલ્યું ઉરા ભાઈ હા. પણ એમાં હું છે પાછો ટાઢ પડતી હોય તો કોઈ ઘઉં વગર હોય પાછા આ એ વાત તો સાચી હો ભાઈ. હા પણ થોડું કોક હારું કરવું તો ખાવા બાવાનું પેલું એ શાકભાજી શાકભાજી બધું. હવે વાત સાચી છે પણ ઉરા ભાઈ હવે બધું એ વાયુ તો છે હા. પણ હવે તડકી પડે તો હવે શું કરવાનું કયો તારે ખૂબ પડવા માંડી તો. આ તો જોડે ઉનાળો આવી ગયો હોય ને એવું થાય છે પાછું એવું જ લાગે છે. આમ તબિયત પાણી આમ વગર હા હાલ તો રેડી છે. હાલ તો ભગવાન હતા એટલે રેડી રાગે રાગે એવું કરવાનું તાણે. ના ના એ સારું છે હવે અમારે શું છે હા. કે શેમ્પુ ગોમો છો છે કે વાહ તે હવે આવું છે ઉતરોણ આંબા થઈ છે પાછી વાહ વાહ ઉતરાણ આપા થઈને ભાઈ. તે કીધું તું ગોમો જા ને અટાણું લેતા પણ પેલું તો જબર મજા આવી જાય તે પતંગ લૂંટવાની ને ઉડાડવાની. વાત સાચી છે પણ આપણે જે વખત ઉતારતા ને વાહ. એ વખત તો વાતો જ અલગ હતી અને બધી પેલી આપણે વડનગર દોરી પકાવવા જતા મને યાદ છે. ઓવે ઓવે અરે પેલા પૈસા હું ના મેં ફિરકી લઈ લીધી. આપણે નતા ઝઘડો કરીને બહાર ફિરકી લાયા એટલે આ કીધું પૈસા આલ્યા છે ભાઈ તોય કે ના ના આલ્યા તો આપણે લઈ નતા આડ્યા પડા. હવે એ હાલ તો શું થયું ખબર છે હા. હવે દોરી લાવે ને અને વાહ. પકાવવા જોઈએ એ બાજુ એમને કાચું પકવીને હાલે પરું આ તો એકદમ કલર ફેવરી એને કે લ્યો 5 છે દોરી મચકી. એમ જ કી પાછા એટલે પેલા પેલા શંભુલ મોકલ્યો છે કે વાહ. અટાણું લેતા જાય કદાચ વળી પતંગ પતંગ ઉડતા ગાડા એ નીકળી જાય એવો છે પાછો પતંગ તો આ છોકરો ઉડાડતો હોય છે. અને આપણા જેવો મોહલ ના હોય આપણે જ્યાં પેલું મોટું ઝડું લેતા ખબર તમને? ઓહો અરે પેલું ઝડું તો પેલું વાળ પર તમે કૂદીને પડ્યા એ. પોતે પેલા આપણે વાડી પર પડે ને હા. એની પાસે બીજો માર ભાઈ આવ્યો કે વાહ. એ સીધો પેલો સંડાઈને કૂવો હતો એમાં પડ્યો પાછો એ તકુભાઈ તો મને જબર હવાઈ છે યાર. મને એવું આવ્યું ને હા. એ વાત જ હું તો આખો દાડી હયામાં જ અરે છું. હું તો રાતે આવ્યું. સખાભાઈ, હા. આપણે પેલું મોટું ઝડું લેતા વાળ કૂદીને પડ્યા હતા ખબર પેલા? ઓહો ઓહો ભાઈ એ તો હારું છે તો બચી ગયા. એ વાત ઓય સાચી. કાકા ઓ, પૈસા આલજો પૈસા તારે શું કરવા હે મારા વડનગર જાવ દોરી પકવવા. હવે વડનગર દોરી બરોબર છે હજી તો 15 દાડા બાકી છે અને પછી આ બિલ આવે ને એના પછી વાત હાલ બિલ પૈસા જ ના આયા હજી એ બધું મારા ના તો મારા પકવવા જવું પેલા જોઈ દે. હવે હુરાબા જોજો આ દોરીનો હવે માલો કાઢવા માંડ્યો હવે 15 દાડા હજી બાકી છે પાછા એ તો વાત સાચી છે તમારી. હા પણ આ છોકરાને તમે મોઢા ચડાયા આખા મોઢા ચડાયો છે. હવે હું એમ કહું છું કે થોડો ધંધો કરતા હોય હેતર બેતર જાતા હોય તો હમુરે મારે આ બધોના છોકરા છે ને હા એ કેવું થોડું થોડું એ કામ કરે છે ને ઓને કોઈક નોકરી ધંધો કરાવો. હવે હું હેતરમાં કામ કરતો હોય ને આ બધા ઘેર હોય પાછા આ એટલે તો કહું તો તમને. ના કહેતા ઢોરોનું કરીએ છીએ તમે જૂઠું બોલો છો. હવે બે ઢોર છે એવા પાવાનો ને પાછા એ કોયલા ભરી અને પાછા આખો દાડી છૂટા કરવે તો છીએ કમાલી હવે બે ઢોરોનું એ તમે કરો એમાં ખબર છે બાજી હવે બે પોયલા ભરીને જતા રહે ને પાછા ગફોર ફેર પાછા રોટલા ખાવા આવી જાય આ કોઈને બીજું કોઈને કોઈક ધંધો સારો કરાવો સારો ધંધો કરે કે આમાં બીજું કોઈ મજૂરી તો કરવી જ પડશે. હવે મારે તો એવો વિચાર છે કે બટાકો આવે છે વાહ. કે એવો બટાકોમાં જ રાખવા જેવો હોય હા એટલે તો વાત એ સાચી બહાર છે. કરે મને પૈસા આલે, મારે મોડું થાય જલ્દી. પૈસા તો બધા હજી 15 દાડા બાકી તું હા કા પૈસા તને આલું. એટલે કાકા તમને ખબર ના પડે હાલથી તઈ લેતા આવું તો આમ કાપા કે હા કાપતી બીજાને ખબર પડે દોરી. અરે ભાઈ વાત સાચી પણ હાલ કાપા હાલ પૈસા આવું છે જો હાલ એમને નહીં જેમ જ હજી તો 15 દાડા બાકી છે પાછા એટલે પણ તમે વાતને સમજતા નહીં. હા. હાલથી લાવું પકવા એટલે બીજોની કાપા કે હા કાપતું ખબર પડે ફેરથી પકાવતા. આ તો જો કે ચેલા ગરમ થઈ જાય જો કે આ સંસ્કાર તમારા વા. હવે હુરાબા હવે માર પાસે પૈસા ના જો કા કરે છે આ છોકરોએ આ તો જીવ ખા જીવ એમ કરે છે આ તો. હવે એને એમ થાય છે કે લાવજો હું હેતરમાં પાવડો લઈને જઉં થોડો દોમો કરું હા લ્યો એમ તો ના જાતો આ તો દોરી જ લાવી લો. હવે દોરી જ લાવી છે. હવે દોરીમાં હું છે પાછું દોરી સાહેબ એવું કોઈ તો નથી બધાય ના. દોરીમાં તો. તારે ખોટા ઉપરથી ચોક ભાગશો તો મારા ઉપરથી લઈને જવું પડશે પાછું એ તો આપણા ધાબા પર ચગાડ તે પતંગ ના ફીરકીના પૈસા લાવો જલ્દી. હવે હુરાબા ઓન મારે શું કરવું કહેજો તમે બે શબ્દ ઈ વણ કહો હું છો. ભૂખો તો એના પૈસા આલવા આપવાના ઈ. એટલે પણ હજી તો 15 દાડા વાર છે તું આ ખાઈ જા હાલ એ હાલ હા મારે હાલ જાવું બધા જોઈ તે. જો આ બધાના દોસ્તારો વાડે ચાલ્યો છે અરે એટલા એમ કરે છે. આ ગોમો મોકલ્યો તો કે વાહ, વાહ. અને આ ભેગા થયા ઈ પાછા હા એટલે જ તાણે. એટલા વાદે ચડ્યા પાછા એટલે પેલા દોસ્તારે સળાઈ કરી લેતા બાપા પાસે પૈસા લેતા આપણે બે જાય હેડજે કે. હવે પૈસા તો હાલો પણ હટજો આપણે 2 દાડા હા ખાઈ જવું આપણે હેતરમાં ના, જાવું હા, હાલ જ તો કરો જાનું. થઈને. હાલ જ જાનું હોય. અને પછી હું પૈસા લાવીને આલું ના. બીજું તો શું કરું હા એ તો આપણે? એ જ કરવું પડે તાણે હું તાણે. તારે
જાય ગમે તે કરો તમે પૈસા હાલો લાવો હવે હાલ મારા પણ પૈસા ના હતું 2 દાડા હા ખાઈ જા પૈસા ના હાલ હા ના હાલ પૈસા નહીં માર પાસે હું ખાવાય નહીં આવું કોઈ કોમે નહીં કરું છો એટલે છોકરા પણ હાલ મારા પણ તને ખબર તો છે કે પૈસા હાલ નથી મારા જાય પાસે ગમે તે કરો માં પૈસા હાલવા છે કે ના હાલવા ના હાલ 2 દાડા છેડે હાલ તું મારા હાથી ના પૂછો એટલે આપણે 2 દાડા ફેર લેવા 2 દાડા છેડે મારા નતા કોકા કાળા પૈસા તો બાપલો આ દોસ્તાના વાડે ચડ્યા તો રિયા ધી ચડાઈ જતા રહ્યા આડ્યા પર આગળ હવે હાલના છોકરા મારે શું કેવું કેજો આ ફટ દઈને ટાણી ચડી નીકળી આવી ગયા હવે ફટ લઈને હેડ્યા પરા ખાવાય નહીં આવું તો વાંચી કરું ખાવા નહીં આવો તો કોઈ ચમ કઈને આવશે ફેર પાછા આ એટલે પૂછે મરજી કે અપુત્રા આવશે આડે કોમ કરશી એ તો નહીં હોય તો હમણાં હોશે પાછા આવી પાછા એ તો આ ધી ચડાઈ હેડ્યા એમાં કે બાપા હું કરું એટલે હવે હાલ મારા પાણે એવું છે હવે બિલ હજી આવી ના આ ઉરા એ તો વાત સાચી હતા અને હજી તો 15 દાડા ઉતરવાના બાકી છે તે પછી નહીં હોય તો 2 દાડા છે 2 જણા હંગાથી જાઓ લેતા આવજો આ એ તો એ જ કર અમારે એવું છે હાલ તો પૈસાનો આ બિલો લોચાય હાલ તો હવે હો જ્યાં રિહાઈને જાય તો હમણાં પાછા આવશે આ એ તો પાછો જ આવશે કંટાળ છે ને એટલે લે હડો તો હવે મારે બટાકોમ જવું છે ને હેડજો આપણે તમે હાથી આવો ન હોય તો ના હું જીધો મારા સાપરે જ જોવો હવે મારે બટાકોમ જવું છે કે ઓ તે કીધું જી આવું તારે હાર તાન જીઓ હો અને ઉરાભાઈ આવજો હાર હો હા એ હાર ના ન્યાદો મન પાછું વધે જોશા પાછું જોવા કી આની કાળું આવ્યું છે ન્યાદો મન કોઈ કાળું જ દેખાતું નહીં એટલે બધું ચારો થઈ ગયો છે આની શું કરવાનું આ દવા અત્યારમાં ગામમાં જો છે એકડોમાંથી દવા લાવ્યો તાની અને પેલા અમારે ઉભા જ નહીં રહેતા એમ ના કે લાવો કાકા ટેકો કરાવીએ આની હું કંટાળી ગયા હોવાનાથી તો એના કરતી છોકરા ના હોય તો સારું કંટાળી ગયા અલા હવાર કીધું કે હેતરમાં આવજે હું દવા લઈ અને આવું છું તો 2 જણા નોચશે આપણે પણ ના આ તો ફરી કઈ પછી તાની કઈ થાય આપણને ના માનીએ હોવાને શું કરવાનું મારે કઈ નહીં તો નહીં આવે તો મારે તો પછી શોર્ટવું જ પડશે કરવા તો પણ મજૂરી કોઈ ન મળ્યા ન્યાનો મને પાછું એવું જ શું છે કે ના પૂછવાની વાત વાતો જો વાતો કરવું પડી ગયા થારે હજી નહીં ઉડ્યો બોલો થાર નહીં ઉડ્યો હજી થાર નહીં ઉડ્યો શું કરવાનું કાકા શું કરો આ ઓછો ફોટી જશે લે તારે હું કરું છું એ તો માટીનો હો માટી નહીં નાખતા મેં દવા પેવડે અને ન્યાદો મને બાળવા સોટું છું તને હું શું કઈ જોતો લ્યા તું ખેતરમાં આવી ગયા કોમ હતું એક ના આવ્યો કોમમાં તું હો કોમ તો હું તમારા ડોહાનો બિઝનેસ હેઠળ છે એ દોસ્તાર કને જતો કે કા દોસ્તાર ખાવા હશે તમે એક દોસ્તારને ખાતા નહીં ઓવે ચમ ના આલા ખાવા આલુ છે જોકી દે મારો તો આખો દાડી હાથી રે લોકો હશે હાથી રહેતો હશે હું કહેતો હતો કાકા સોટજે ઘણી વાર હું થાચ્યો છું આ તો બસ વાટે પણ હું કહેતો હતો ખબર હે હા પૈસા આલો કે થોડા પૈસા આના પૈસા જોઈ છે લે આના જોઈ છે પૈસા પણ મારો શું કરો યાર આના જોઈ ઓમાં લે પૈસા આલું લે આના જોઈ છે પૈસા ખબર નહીં પડતી પેલા તો વાપરો તો કરી અલે કો કોમ કરાવો લે કો કોમ કરાવો મારે તો જિંદગી પટી જલે પણ તમે હું કરશો લે ચેડી છો પછી કામ કરવાની ઉંમર તો થાય બોલતા નહીં એટલા કામ કરવાની ઉંમર હે મારી કઈડો જઈ છો લ્યા હજી તો હું નેનો કાકા હજી તો 25 હું તો છું કાકા હજી 25 વર્ષ થયો આનો નેનો છે લે તું આનો નેનો છે લે તું આ બધું ભાજી નો હોય તમે તો બાજીનો શું છે ખબર નહીં પડતી લે તને ખબર નહીં પડતી હોય વાહ આ ડોલ કાકા ડોલી મોય દવા નહીં તારા કાકા ભેવરી મોય પૈસા કહું ને તમે આવું કરો યાર ભાઈ હવાર ચા પી નીકળી ગયા ગોમમાં એમ નહીં કે આપણે કોઈ કામ કરાવીએ કે કોઈ પેલું ટોપું કરીએ કાકા હાલ ફરવાનું અમારે શું ફરવાનું હોય પછી હું તને ફેવડું પછી હું નોકરી કરો એ તો તું હું કંકોડો કરી કર્યા હા આ જે તો મારી ઇજ્જત કાઢી રહ્યો છે ગામમાં લોકો શું વાતો કરી છે કે તમારો છોકરો ભાઈ જોપે જ બેઠો હોય એ તો કાકા રીસે બળતી વાતો કરે જ કે એટલે હું બરતી હું વાતો કરી મારો હું બરતી વાતો કરી બરતી વાતો કરી લે ખબર દે શરમો લે શરમો તમારી જેટલી તમારી ઉંમર થાય ને કે તમે કોઈ નહીં કરો લ્યા એમાં શરમ ના હોય એમને કે બાપને થોડું કામ કરાવીએ ખબર નહીં પડતી લે તને એટલી કાકા માં દોરી લાવી પૈસા આલો ના દોરી જાય કંકોડો લ્યો
બસ જાને જો તને દોરી લાવવી છે ને લુગડા લાવવો છે કાકા કોમો બધા લાયા હું એકલો જ નહીં તો લાયો કે નહીં લાવ્યા ગામમાં બધા લાયા નહીં લાવ બીજા પૈસા નહીં હાલવા જા તમારે હું જેટલી ઇજ્જત કરું એ કે તમે ઇજ્જત કાઢીશું ને કે પછી હમણાં ખબર નહીં પડતું એ કઈ હાલ તાર હું જઉં હવે જા જા હવે છે નહીં આવું ઘેર હા મતાવ જા હાલો હજી હવે નહીં હાલવા જા હું બીજાથી લાવો હોય હવે લેજો બીજાથી ખબર નહીં પડતી લે કોક પૂરો કરાવો જો આ તારના છોકરા જોજો તાની એમને કે આપણે ખેતરમાં કોક કામ કરાઈ ગયા આપણા બાપને ના બસ લખડવાની વાત કરે તમે અમારી જેટલી ઉંમર થાય ને કે તમે કોઈ નહીં કરો અને સોજી મારી એ ડોર એકતો લે આ કઈ આવે છે આજે હો? મારું તો હા, કઈ આવ્યો લે અલે હેડ કે ચાલી લાવ્યો પૈસા હું તો ના લાયો તું લાયો હું તો ના લાવ્યો મને તો મારા કાકાએ ભોઠા હતી હું તો દોડીને આવ્યો મને ના લે મારા ડોહાએ ના લે ના મને તો જેવો માર્યો ખરેખર હું રિહાઈને આવ્યો રો કે દવા બવા છોડતો ને કોમ બોમ ઘેર કરતો ને પૈસા લેવા આવીને કરીને માર્યો મને એ પેલો હુરોબા રહ્યા ને હા, એમાં કાકા ના આઈને ચડાવે તે ના લે પૈસા ના લે રૂપિયા ના લે કે કોમ ધંધો કરતો નહીં કોઈ ને રખડી ગયો છે નોકરી બોકરી એવું બધું શીખ્યા હતા મને મારા કાકો એવું જ કહેતા એટલે પણ કોઈ નતા એકલા જ હતા હા એ પેલા હુરોબા આય આમ તો હાલી જ દેતા પણ હરકે પેલા હુરોબા આઈને ચડાયા બરોબર તે ના આલ્યા મને પૈસા જ શું કરશે તને હવે પૈસાનો હા હા કાઠું કર્યું છે લે આ થોડું મગજ દોડાય કે કોઈ વિચાર આવો તો પણ મગજ તો જોડાય કે મારે તો ચોકતું જ ના થાય શેઠ ઉજી બધું નરાળ જ દેખાય છે બાબુ મગજ દોડાવવું પડશે તાના ઠેકોણું પડશે આવી ગયો એક આઈડિયા હું લે આવ્યો એક હા શું આઈડિયા કહે બાઇક લઈ લે હા બાઈક તો લઈ લઉં હા? હા પૈસાનો જુગાડ થઈ જાય બાઇક લઈ લે હા તે હેડ પણ કહેતો ખરો હું છે હા હું છે સમજણ પડે તો કહું આમાં હા? નજીક હા કે હેડ હેડ ફાઇનલ ફાઇનલ હું કીધું ને એમ જ કે છે બા એમ જ એમ જ હા કા? એમ જ નટુબા એ નટુબા હું જો શું કરો છો તે છોકરો જોથી ભૂલા પડી ગયા હા એમાં કાકાએ નીકળ્યા હતા કે ઓહો ત્યાં આવી કરશનભાઈ ને ઓહો ઓહો હમણાંનો મારો બેટો મારા સિવાય કોઈ કોમમાં પડ્યો બધો ભેળોય થતો ને જો રહે છે ગવામાં દવા છોટી દવા છોડે ઓહો. હા હા કોમ સીઝન ખરી કે હાલ તો પાછી હાલ તો સીઝન એક હતા ઓહો એ તમને ચોથી ભૂલા પડ્યા તમને મોકલી દીધા અમે પૈસા લેવા નીકળ્યા તમારે કાં મારા કાને ઓહો એટલે એને વળી હું વખો આવ્યો તો લોન વાળો આવીને બેઠો કે ઓહો કે નટુભાઈ કનો હોય તો કે લેતા જો નટુભાઈ દૂધનું તમારે તો ઘણું હતું ને દૂધનું તો આવે પણ હજી બિલ તો થયું મને લાગે ખોણમાં બળમાં કપાઈ ગયું હોય મંત્રી કાપી લીધું હોય ને કે ઓહો ઓહો ઉપર હું પેલો ફુવારો આખો બાજુ કરતા ઉપર વાત કરીએ હા હું કીધું હા અને આ રે જોથી હાથી આવ્યો તા એ તો હવે મારા કાકાએ મેકલ્યો તો ઓહો મને લાગે મેળ પડી ગયો છે મેળ પડી ગયો તારી આઈડિયા જબરજસ્ત હતી આમ હો. હા સીધા આઈડિયા કેવો વાપરો હા હા હું કીધું તું કરશનભાઈ ને એમ કહેતા કે હું બાઈક લઈને મેકલ્યો મારા ઓવા પેટ્રોલ કી પુરાવો અને મને હાથી જા હાથી મોકલે છે ઓવા વાહ વાહ આમ તો ફોન ફોન કરતા પણ રિચાર્જ થઈ રહેલું હતું રિચાર્જ થઈ રહ્યો હોય તો એવું છે લોન વાળો ઘેર બેઠો છે લોન વાળો ઘેર આવ્યો ને 2000 રૂપિયા ઓછા પડી ગયા એટલે કરશનભાઈ કેવાય ખબર છે? કોઈના ઘેર ના મોકલે મારા સિવાય કોઈ વાત હોય ને તો મને એકલા ને કી એક જ આમ તો તમારી ફોન કરે પણ આજ ફોન ના આવ્યો રિચાર્જ થઈ રહેલું છે ઈ નટુબા હસીને તો હાલસી ના નહીં કી એટલે તમારી જાય તે કેટલા પૈસા જોતા હતા 2000 રૂપિયા જોવી વધારે જો 2000 જોતા નહીં હા અમે મારે ગુદો સંભાળવા દે અમે કેટલા છે અમે સેકન્ડ ના રીતે જોવા કા ઉભો રહીએ મારે રાતી ગુદામ થોડા રાખવા જ પડે મને ગણવા દેજે વાળું ચમચમ સવારું વભાડે હા પૈસા તો 2000 નીકળ્યા છે મારા કને હા પણ ઘેર જઈને મારા ઉપર ફોન કરાવજે પાછો મારા ફોન થી કરાવ શું કીધું મારા ફોન થી કરાવ અને પેલો લોન વાળો બેઠો હોય ને હરીમાં ઓવા તો એના ભારતા મત કાઢજે પેલો ઘરમાં જઈને તાર બાપાને બોલાવજે તાર કાકા હા શું કીધું સારું સારું અને પછી ખોંજી બેટા આલજે ભરા ક્યાં નટુભાઈ આલ્યા હા શું કીધું હા હા અને જો વાટમાં પાછા ઉભા ના રહેતા સીધા ઘેર જતા રહેજો હવે પાછા તો ઘેર જ જાવ અમે થઈ જાય. હા સારું સારું તા હવે તો અમે જાય એ સારું સાચવીને જાજો બાઈક રાગે રાગે ચલાવજો હા
હો કા અમારા કાકા કેમ ફોન કર્યો હતો? હોમાં પેલા તહેવારો આવે કે રાગે હેડવાર શું કીધું સારું સારું. હા અને ફોન કરાવજે બાનો હા હા એ તું એ વાર કે લે અમારે પૈસા આવે કોઈ થાય કામ તને બાયક આવડતું નહીં હો. આવે છે પણ આ પૈસા એટલે અમે તોબા થવા મને જા દે ખબર જા દે ફટાફટ. આપણે તો